રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ખેડ બ્રહ્મા શહેર વોર્ડ નંબર 4 અને 5 માં અક્ષત અને પત્રિકા વિતરણ કરાયું। ખેડ બ્રહ્મા શહેર ભાજપના કાર્યકરો દરેક ગામે અક્ષત અને પત્રિકા વિતરણનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે ખેડ બ્રહ્મા શહેર નગરપાલિકા વોર્ડ નંબર 4 અને 5 ના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ધજા પતાકડા લહેરાવી જય શ્રી રામના નારા સાથે ખેડ બ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર તેમજ પૂર્વ ઉપપ્રમુખ હિતેશભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના બાબુભાઈ પરમાર તેમજ શહેર પ્રમુખ હસમુખભાઈ પંચાલ, પૂર્વ કોર્પોરેટર દશરથસિંહ પ્રજાપતિ, નરસિંહભાઈ પટેલ, ભરતભાઈ પ્રજાપતિ સહિતના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં વોર્ડના દરેક નાગરિકો, બહેનો, યુવાનો, વડીલો સહિતના જોડાયા હતા અને ઢોલ નગારાના તાલે પ્રજાપતિ સમાજ રાજસ્થાન પરંપરા મુજબ નાચગાન કરી અક્ષતને વધાવ્યા હતા। ભગવાન શ્રી રામ જ્યારે 500 વર્ષે પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે સર્વ હિન્દુઓ માટે ગર્વની બાબત છે। ભગવાન શ્રી રામ 500 વર્ષે આપણા દેશના અગાઉના રાજકારણીઓ બિન સાંપ્રદાયિકના આચળો ઓઢી ભગવાન શ્રી રામને તંબુમાં રાખ્યા હતા। જ્યારે આ દેશમાં હિન્દુત્વવાદી સરકાર આવી છે ત્યારે ભગવાન પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે એનાથી બીજો રૂડો અવસર કયો હોય તેમ વિશ્વ હિન્દુ પરિષદના બાબુભાઈ પરમારે જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય ચંદ્રશેખર ભાવસાર, ખેડ બ્રહ્મા।